ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી જોશી અને આજે રિટાયર રિચના એપિસોડમાં એક બહુ જ સ્પેશિયલ ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ, કારણ કે એ બહુ બધા લોકો માટે યુઝફુલ ટોપિક છે અને સ્પેશિયલી આપણે મહિલાઓ માટે નિવૃત્તિ આયોજન કેવી રીતના કરવું જોઈએ એના વિશે આજે ચર્ચા કરીશું. જનરલી એવું હોય કે કરિયર બ્રેક જોઈતો હોય, પરંતુ ખબર નથી પડતી કેવી રીતના બ્રેક લેવો, કેમ કે રિસ્પોન્સિબિલિટીઝ તો કન્ટિન્યુઅસલી ચાલુ જ હોય છે. ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ જોઈએ છે, પરંતુ ફ્યુચર સેફ છે કે નહીં એના વિશે ક્લેરિટી નથી હોતી. અને આવા બહુ બધા ક્વેશ્ચન્સ દરેકના મગજમાં ચાલતા જ હોય છે અને આજે આ બધા મોટાભાગના ક્વેશ્ચન્સનું અમે સોલ્યુશન લઈ આવવાનો પ્રયત્ન કરીશું. આજે અમારા સાથે ચર્ચામાં જોડાયા છે મોહિની મહાદેવિયા. મોહિની મેડમ, એક વેલકમ આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. આઈ હોપ કે આ ઇન્ટરેસ્ટિંગ ટોપિકથી ઘણા બધા લોકોને લાઈફને આપણે ટચ કરી શકીશું. અને યસ, આપણે એપિસોડની શરૂઆત કરીએ તો રિટાયરમેન્ટ પ્લાનિંગ આપણો શો છે રિટાયર રિચ. બધાને પ્રોપર વેમાં જ રિટાયર થવાની ઈચ્છા હોય, ત્યારે મહિલાઓ માટે ખાસ રિટાયરમેન્ટ પ્લાનિંગ શા માટે મહત્વનું છે, આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ તો એના વિશે અમને માહિતી આપો. ચોક્કસ. તો મહિલાઓ તરીકે અમુક પ્રોબ્લેમ્સ કહો કે અમુક સિચ્યુએશન કહો જે બહુ જુદી હોય છે પુરુષોના કમ્પેરિઝનમાં. એક વસ્તુ કે તમે જેમ શરૂઆતમાં જ કીધું એ પ્રમાણે કરિયર બ્રેક ઘણી બધી મહિલાઓની લાઈફમાં આવતો જ હોય છે કોઈના કોઈ ટાઈમે, બીકોઝ ઓફ ડિફરન્ટ રીઝન્સ. બાળકો થયા, લગ્ન થયા, બીજી કોઈ ફેમિલી રિસ્પોન્સિબિલિટીઝ આવી, કોઈક વખત એમની લાઈફનું જ સ્ટ્રક્ચર એવી રીતના છે કે વચ્ચે થોડોક બ્રેકની જરૂર પડે. તો એ એક વસ્તુ બહુ જુદી દેખાય મહિલાઓના વર્સિસ પુરુષોના કરિયરમાં. સેકન્ડ વસ્તુ કે કલ્ચરલી આપણે આપણા દેશમાં ફાઇનાન્શિયલ ડિસિઝન્સમાં ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવા, પૈસા કેવી રીતના મેનેજ કરવા, એ બધામાં મહિલાઓનો એટલો એક્ટિવ રોલ નથી રહ્યો, જે વસ્તુ હવે ચેન્જ થઈ રહી છે અત્યારે. પણ એ કારણસર પણ અ લોટ ઓફ ટાઈમ્સ જે પ્લાનિંગ કરવાનું હોય, ખાલી રિટાયરમેન્ટની વાત નથી કરતા આપણે, જનરલી લાઈફમાં જે પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગ હોય, સ્ટાર્ટિંગ પોઈન્ટ મહિલાઓનો થોડોક લેટ ચાલુ થતો હોય છે પુરુષોના કમ્પેરિઝનમાં. થર્ડ એ પણ છે કે મહિલાઓ નોર્મલી પુરુષો કરતા લાંબુ જીવન જીવી જતા હોય છે. સો પોસ્ટ રિટાયર્ડ લાઈફ, જ્યારે તમારી કોઈ એક્ટિવ ઇન્કમ નથી પણ જીવન જીવવાના ખર્ચા તો હોય જ છે આપણા, સો એ જે સમય હોય છે મહિલાઓની લાઈફમાં પુરુષો કરતા વધારે હોતો હોય છે. અમુક હેલ્થના એવા ચેલેન્જીસ હોય છે જે સ્પેસિફિકલી મહિલાઓ ફેસ કરતી હોય છે, અમુક ટાઈપની બીમારીઓ, અમુક ટાઈપના રોગ. પ્લસ જો તમે લાંબુ જીવી જતા હો તો તમારી વૃદ્ધાવસ્થામાં અમુક એવા હેલ્થ પ્રોબ્લેમ્સ આવતા હોય છે, અમુક ડિપેન્ડન્સી, અમુક એક્સ્ટ્રા ખર્ચાઓ આવતા હોય છે, જે વસ્તુઓ ખાલી મહિલાઓ માટે એપ્લિકેબલ થતી હોય છે. તો આ અમુક એવા કારણો છે જેના લીધે નિવૃત્તિનું જે પણ પ્લાનિંગ કરવાનું હોય, એના પૈસા ક્યાંથી આવશે, કેટલા ઇન્વેસ્ટમેન્ટ્સ હોવા જોઈએ, કેટલું સેવિંગ હોવું જોઈએ, નિવૃત્તિ પછી તમારા ઇન્કમની શું વ્યવસ્થા છે, એ બધી વસ્તુઓ મહિલાઓ માટે વધારે ઇમ્પોર્ટન્ટ અને ક્રિટિકલ હોતી હોય છે. સો તમે જે લોંગર લાઈફની વાત કરી કે જનરલી મેજરલી કેસીસમાં એવું જોવાતું હોય છે કે ફિમેલ્સ વધારે લાંબુ જીવે છે મેલ્સ કરતાં. સો લોંગર બ્રેક અને આ જે લાઈફ છે આફ્ટર રિટાયરમેન્ટ, એમાં જે બધા ઓબ્સ્ટિકલ્સ આવી શકે છે, એના માટે જ્યારે કરિયર બ્રેકની વાત કરીએ ત્યારે રિટાયરમેન્ટ કોર્પસ કેટલું રાખવું જોઈએ બિફોર ટેકિંગ દેટ કરિયર બ્રેક, અને ઇન્કમનો જે ગેપ ક્રિએટ થાય છે એ કમ્પાઉન્ડિંગના બાબતમાં કેટલો મોટો અસર કરી શકે છે, એના વિશે થોડી માહિતી આપો. તો એક નાનો દાખલો આપીશ તમને, જસ્ટ ટુ એક્સપ્લેન કે એકચ્યુઅલી તમે જ્યારે તમારું નિવૃત્તિનું કોર્પસ ક્રિએટ કરતા હોય એ વખતે રૂપિયાના ટર્મ્સમાં કેટલું તમને એમાં ઇમ્પેક્ટ આવી શકે. તો લેટ્સ સે 25 વર્ષની ઉંમરથી એક મહિલાએ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું છે. દર મહિને કોઈ ફિક્સ્ડ અમાઉન્ટ, કોઈ પણ અમાઉન્ટ તમે લઈ લો, એક એસઆઈપી ચાલુ કરી દીધી છે અને એમનું એવું પ્લાનિંગ છે કે 60 વર્ષની ઉંમરે પહોંચે ત્યાં લગી દર મહિને એ ફિક્સ્ડ અમાઉન્ટ ઇન્વેસ્ટ થવી જોઈએ. હવે બે મહિલાઓ લઈ લઈએ આપણે, ક્યાં તો એક પુરુષ અને એક મહિલા લઈ લઈએ. પુરુષ જે છે સેમ અમાઉન્ટ ઇન્વેસ્ટ કરે છે 25 વર્ષની ઉંમરથી લઈ અને 60 વર્ષની ઉંમર લગી. સો 35 વર્ષ લગી વિધાઉટ એની બ્રેક એમનું ઇન્વેસ્ટમેન્ટ ચાલે છે. વર્સેસ લેટ્સ સે કે જે મહિલા છે એ વચ્ચે 5 વર્ષનો ગેપ લે છે, 5 વર્ષનો બ્રેક લે છે. મે બી એમનું બાળક જન્મ્યું કે કોઈ બીજી રિસ્પોન્સિબિલિટીઝના લીધે એમણે વચ્ચે બ્રેક લેવો પડ્યો. સો એ 5 વર્ષ ખાલી એમનું જે રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ જતું હતું એ રોકાઈ જાય છે.
સો ઇન્સ્ટેડ ઓફ 35 વર્ષ એ 30 વર્ષ માટે ઇન્વેસ્ટ કરે છે. વચ્ચે એક ગેપ આવે છે અને બાકીના જે ભેગા થયેલા પૈસા છે એ ઓલરેડી ઇન્વેસ્ટેડ જ રહે છે. આ બેઉ જણનું જે રિટાયરમેન્ટ કોર્પસ 60 વર્ષની ઉંમરે જે બેઉ જણ પાસે જે પૈસા રહેશે, મહિલા પાસે પુરુષ કરતા લગભગ 25% ઓછું કોર્પસ રેડી રહેશે. અમાઉન્ટ કોઈ પણ હોવા દો, 10,000 હોય, 25,000 હોય, 50,000 હોય, 1 લાખ હોય, દરેકની જે પણ ક્ષમતા હોય એ પ્રમાણે ઇન્વેસ્ટ કરી રહ્યા હોય. પણ બીકોઝ ઓફ ધીસ ગેપ, ખાલી મેં 5 વર્ષનો ગેપ પકડ્યો છે, એના લીધે કમ્પાઉન્ડિંગમાં એટલી ઇમ્પેક્ટ આવશે કે 60 વર્ષની ઉંમરે તમારી પાસે જે પૈસા હશે વર્સેસ કેટલા હોવા જોઈતા હતા જો તમે કરિયર બ્રેક ન લીધું હોય, એમાં 25%નો ડિફરન્સ આવશે. અને 25% એમ ઓફકોર્સ નંબર તો આપણને મોટો જ લાગે, પણ જ્યારે રૂપી ટર્મ્સમાં તમે જોશો એમાં એનાથી પણ મોટો તમને ઝટકો લાગશે. સો ફર્સ્ટલી મે બી કરિયર બ્રેક લેવાનું ઓપ્શનલ ન હોઈ શકે. દરેકની પોતપોતાની જે સિચ્યુએશન હોય એ પ્રમાણે આપણે એક સ્ટેન્ડર્ડ તો સોલ્યુશન ના આપી શકીએ કે બ્રેક લેવો જોઈએ કે નહીં. પણ સમજો તમારે બ્રેક લેવો પડે તો એક વસ્તુ તમારે સમજવી પડશે કે તમારા રિટાયરમેન્ટ કોર્પસ પર આટલી ઇમ્પેક્ટ આવશે. સેકન્ડ, એ જે અમુક વર્ષો તમે બ્રેક પર હશો એ વખતે તમારી એક્ટિવ ઇન્કમ, જે તમારી સેલેરી હોય, બિઝનેસ ઇન્કમ હોય, જે પણ જ્યાંથી તમે પૈસા કમાતા હો એ એકદમ ઝીરો થઈ જશે. સો એ 5 વર્ષ માટે ઓફકોર્સ ફેમિલી મેમ્બર્સની ઉપર તમે ફાઇનાન્શિયલી ડિપેન્ડન્ટ રહી શકો, તમારા હસબન્ડ છે, તમારા ઇનલોઝ છે, તમારા પોતાના મા બાપ છે, બધા પર. પણ તમારી પોતાની એક્ટિવ ઇન્કમ એ 5 વર્ષ બંધ રહેશે. સો એક વસ્તુ બીજી જે હું સજેસ્ટ કરી શકું છું કે જો તમે પ્લાન કરી રહ્યા હો કરિયર બ્રેક, 1 કે 2 વર્ષ પહેલા તો તમને આઈડિયા આવી જશે કે મારે 2 વર્ષ પછી મારી લાઈફમાં કરિયરમાં થોડો બ્રેક આવવાનો છે. તો મહિનાના અમુક ફિક્સ્ડ જે તમારા પોતાના ખર્ચા હોય, એટલી અમાઉન્ટ તમે દર મહિને વિડ્રો કરી શકો, એટલું એક અલગથી તમે ઇન્વેસ્ટમેન્ટની બાસ્કેટ બનાવી દો. જ્યારે તમે નોર્મલી કરિયરમાં જ્યારથી તમે ઇન્વેસ્ટમેન્ટ્સની શરૂઆત કરી હોય એ વખતે જે તમે ઇન્વેસ્ટમેન્ટ સાઈડ પર રાખતા હો, એક જુદી એવી એક બકેટ બનાવી દો કે આ બકેટ હું ત્યારે જ હાથ લગાડીશ જ્યારે મારી ઇન્કમ રોકાઈ જશે. ક્યાં તો મેં બ્રેક લીધો, ક્યાં તો મેં જોબ ચેન્જ કરી, ક્યાં તો મેં જોબ છોડી અને બિઝનેસ ચાલુ કર્યો, કોઈ પણ કારણસર જો મારી કાલે ઉઠીને આવક બંધ થઈ જાય તો એ વખતે મારા ખર્ચા કાઢવા માટેનું આ એક જુદું ફંડ રહેશે. સો એ એક વસ્તુ બીજી હું રેકમેન્ડ કરી શકું એમ છું. આ પર્ટિક્યુલર ફંડ કે બકેટ તમે જે બનાવો એમાં રિટર્ન્સ વધારે આવે એ તમારું ઉદ્દેશ નથી. યુ ડોન્ટ નીડ બહુ વધારે તમને 12%, 15%, 18% રિટર્ન આવે એવી જરૂર નથી આ પર્ટિક્યુલર ફંડ માટે. પણ એ જે મૂડી હોય તમારી એ સચવાયેલી રહેવી જોઈએ. તમારું જે કેપિટલ હોય એ બ્રેક ન થવું જોઈએ. આ વસ્તુથી તમને કોન્ફિડન્સ પણ મળશે અને જે વખતે તમે કરિયર બ્રેક ઉપર હશો એ વખતે તમારા પોતાના ખર્ચા, ક્યાં તો સમજો ખર્ચાને બધું જો સચવાઈ જતું હોય ફેમિલી મેમ્બર્સ થ્રુ, તો એ જે પૈસા હશે તમે એ પૈસાથી એટલીસ્ટ તમારા જે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ હતા એ તમારે રોકવા નહીં પડે. રાઈટ. સો જે હોમ મેકર્સ હોય છે, જે ગૃહિણીઓ છે, એમના માટે અલગથી રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું શા માટે જરૂરી છે? બિકોઝ એમના માટે એક રીતના જોવા જઈએ તો ઘર સંસારમાંથી કે પેલા રિસ્પોન્સિબિલિટીઝમાંથી એમને ક્યારેય નિવૃત્તિ મળવાની નથી, છતાં પણ જે એક સ્ટેબલ ઇન્કમ એમને મંથ ટુ મંથ મળવી જોઈએ, એના વિશેનું આયોજન કેવી રીતના કરી શકાય? સો ઘણા બધા કુટુંબોમાં કેવું થતું હોય છે જાનવીબેન કે એઝ અ ફેમિલી એ લોકો સાથે જ આ બધી વસ્તુઓ પ્લાન કરતા હોય છે. સમજો ગૃહિણીની એક્ટિવ આવક કોઈ હશે નહીં, એમનું આખું જીવન આખા ફૂલ ફેમિલીને સાચવવામાં, બાળકોને મોટા કરવામાં, ઘર સંસાર સંભાળીને રાખવામાં નીકળી જતું હોય છે. એને એક્ટિવ આવક ન હોવાથી જે હસબન્ડ હોય છે એમની જે પણ આવક હોય એમાંથી 2 જણાનું સંયુક્ત ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. નોર્મલી આ સિસ્ટમ હોતી હોય છે. મારું એક સજેશન એવું છે કે ઘર ખર્ચાના પૈસામાંથી, ક્યાં તો તમે જો પોતાના ખર્ચા માટે કોઈ પૈસા બાજુ પર રાખતા હો, દરેક ગૃહિણી કાંઈ ના કોઈ થોડા થોડા પૈસા તો હંમેશા બચાવીને રાખશે. જે આપણે આપણી દાદી પરદાદી એમની પહેલાની પણ જે પેઢીઓ હતી ત્યારથી જોતા આવ્યા છીએ કે દરેક ગૃહિણી થોડા અમુક એવા પૈસા હોય છે જે એક સાઈડ ઉપર બચાવીને રાખી શકતા હોય છે. જો આવી ટાઈપની વ્યવસ્થા પોસિબલ થતી હોય, મારું એવું સજેશન હશે કે આ પૈસા તમે કેશમાં મૂકી રાખો, ક્યાં તો સોનું લઈને મૂકી રાખો સાઈડ ઉપર. એના બદલે એવી રીતના એને આગળ તમે એનો નિવેશ કરો કે આગળ જતા જ્યારે તમારા ઘરમાં જે પણ પૈસા કમાવા વાળી વ્યક્તિ હોય, સમજો તમારા હસબન્ડ હોય, ક્યાં તો આગળ જઈને તમે બાળકો પર ફાઇનાન્શિયલી જો ડિપેન્ડન્ટ રહેવાના હો, એના બદલે તમારું પોતાનું જ એક રિટાયરમેન્ટનું અમાઉન્ટ સાઈડ ઉપર રેડી થઈ જશે.
સો ભલે તમે નાની નાની રકમથી ચાલુ કરો, પણ એક વખત તમે પોતે જોશો કે આ ઇન્વેસ્ટ કરેલા પૈસા કેવી રીતના થોડા થોડા કરીને વધે છે આગળ જતા, એની મેળે તમે વધારે સેવિંગ્સ પણ કરી શકશો, અહીંયા ત્યાંથી આલતુ ફાલતુના ખર્ચા બચાવી અને એ પૈસા અહીંયા આગળ તમે એનું રોકાણ પણ કરી શકશો. અને એટ ધ સેમ ટાઈમ ઇનફેક્ટ એઝ અ ફેમિલી તમે એક બીજો અપ્રોચ પણ યુઝ કરી શકો છો કે ભલે પતિની આવકમાંથી એક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ઓલરેડી ચાલુ હોય, પણ એક થોડાક પૈસા ફિક્સ્ડ પત્નીના નામે, જેના ફાઇનાન્શિયલ ડિસિઝન્સ પણ પત્ની ગૃહિણી પોતે લે એવી ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ તમે કરી શકો. સો અમાઉન્ટ એની ઓછી હશે, રકમ તમે જે ઇન્વેસ્ટ કરી શકો ઓફકોર્સ એ થોડી ઓછી હશે, પણ આપણે જેમ કહીએ કે ટીપે ટીપે જ સાગર છલકાય, તો એ વસ્તુ એકચ્યુઅલી તમે જો અહીંયા 10-15 વર્ષના ટાઈમ પછી જોશો તો તમને એકચ્યુઅલી એ વસ્તુ રિયલ લાઈફ એક્ઝામ્પલમાં ખ્યાલ આવશે. રાઈટ. સો મહિલાઓને કેવી રીતના નાણાકીય આયોજન કરવું જોઈએ જેથી કરીને એમનું નિવૃત્તિ પીસફુલ જીવી શકાય, ગૃહિણીઓ માટે કેવી રીતના આયોજન કરવું એના વિશે પણ આપણે અત્યારના ચર્ચા કરી. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો, પરંતુ વિરામ બાદ કન્ટિન્યુ આપણે આ ચર્ચાને આગળ વધારીએ. વેલકમ બેક. ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે અને આજના રેટા રીચમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે શા માટે મહિલાઓએ પોતાનું નાણાકીય આયોજન એડવાન્સમાં કરી શકીએ જેથી કરીને એમનું નિવૃત્તિ સરળતાથી જઈ શકે. બ્રેક પર જતા પહેલા આપણે મોહિની મેડમ સાથે ચર્ચા કરી રહ્યા હતા. મોહિની મેડમે આપણને બહુ જ ઇઝી લેંગ્વેજમાં સમજાવ્યું કે એક વર્કિંગ વિમેનથી લઈને ગૃહિણી સુધી દરેકને શા માટે પોતાનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે અને કેવી રીતના રિટાયરમેન્ટ પ્લાન કરી શકે. આગળ હું તમને પૂછવા માંગીશ કે જો અત્યારના આપણા સમયમાં ઇન્ડિયન સોસાયટીમાં મોટાભાગના બધા પ્લાનિંગ છે એ હસબન્ડ કરતા હોય છે, જ્યારે હસબન્ડ જ તમામ ઇન્વેસ્ટમેન્ટ હેન્ડલ કરે છે, ત્યારે મહિલાઓએ શા માટે એમાં ઇન્વોલ્વ થવું જરૂરી છે, એમને શા માટે દરેક ઇન્વેસ્ટમેન્ટનું જ્ઞાન હોવું જરૂરી છે, એના ઉપર આપણે થોડી અવેરનેસ આપીએ. શ્યોર. સો જાનવીબેન, આમાં એક બીજો પોઈન્ટ એ પણ છે કે ઓફકોર્સ પતિ પત્નીની વચ્ચે નોર્મલી જે પતિ હોય છે એ આ બધા ડિસિશન્સ લેતા હોય છે, પણ લગ્ન પહેલા પણ એક એવી ટ્રેન્ડ જોવા મળી છે કે ઇવન જો મહિલા પોતે કમાતી હોય, એનું પોતાનું ઇન્ડિપેન્ડન્ટ કરિયર છે, એની આવક છે, તો પણ લગ્ન પહેલા એમના જે પિતા હોય છે એ આ બધા ડિસિશન્સ લેતા હોય છે. કોઈ કેસીસમાં ભાઈ આ બધા ડિસિશન્સ લેતા હોય છે અને લગ્ન પછી સેમ જે બધા ડિસિશન્સ લેવાના હોય છે કે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું, પૈસા ક્યાં રોકવા, એ બધું પતિ કરતા હોય છે. સો ઇન એની ઓફ ધીસ સિચ્યુએશન્સ મહિલાઓએ પૈસાને રિલેટેડ જે પણ ડિસિશન્સ હોય, પૈસા ક્યાં ખર્ચવા, કેટલા પૈસા બચાવવા, એનું રોકાણ ક્યાં કરવું, એ બધામાં ઇન્વોલ્વ થવું બહુ જરૂરી છે. એના આઈ વુડ સે 2 ઇમ્પોર્ટન્ટ રીઝન છે. એક કે જે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ આપણે કહીએ, ખાલી પૈસા કમાવાથી નથી આવતી. તમે ગમે એટલી મોટી સેલેરી કમાતા હો, પણ જે કમાવેલા અને બચાવેલા પૈસા હોય એનું શું કરવું, એને ક્યાં રોકવા, એનાથી તમારી જે પણ જે તમારા સપના છે, જે તમારી ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સ છે, એ કેવી રીતના પૂરી કરવી, તમારા પૈસા ક્યાં ઇન્વેસ્ટ થયેલા છે, એમાં કેટલો ગ્રોથ આવે છે, રિસ્ક શું છે, એ બધું જ્યાં લગી તમને ખબર નહીં હોય ત્યાં લગી તમે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ નહીં થઈ શકો, ભલે તમે કોઈ પણ કંપનીના સીઈઓ પણ હો. સો એક રીઝન એ છે. સેકન્ડ રીઝન, જો તમે ફેમિલી ફાઇનાન્શિયલ ડિસિશન્સમાં જો ઇન્વોલ્વ થાવ તો જે આટલા વર્ષોથી જનરેશન્સથી આખું જે પ્રેશર પુરુષો પર બનેલું હોય છે કે ઇટ ઇઝ અઝ્યુમ્ડ, ઓફકોર્સ આપણી સોસાયટી જેવી રીતની હતી, આમાં કોઈનો વાંક નથી, કે મહિલાઓનું કામ છે ઘર સંસાર સંભાળવાનું અને પુરુષોનું કામ છે કે પૈસા કમાવીને લાવવાના, આગળ જતા માટે બચત કરવાની વગેરે વગેરે. સો એ જે આખું પ્રેશરનું જે ડાયનામિક છે એ આખું ચેન્જ થઈ જાય તો મોમેન્ટ મહિલા એક સ્ટેપ આગળ લઈને આ બધી વસ્તુઓમાં ઇન્વોલ્વ થશે. એ કરવા માટે ફર્સ્ટલી તમારે પોતાની જાતને ફાઇનાન્શિયલી એજ્યુકેટ કરવાની જરૂર છે. આજના જમાનામાં આટલા બધા ન્યૂઝપેપર્સ છે, સારી યુટ્યુબ ચેનલ્સ છે, ઓનલાઈન બ્લોગ્સ અવેલેબલ છે, જ્યાં એકચ્યુઅલી સારી ક્વોલિટીનું ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન અને એડ્યુકેશન અવેલેબલ છે. તો પ્લીઝ જઈ અને તમે પહેલા પોતાની જાતને શીખવાડો બેસિક વસ્તુઓ. કોર્સીસ અવેલેબલ છે, તમે કોઈ સારા કોર્સમાં એનરોલ કરી શકો એમ છો, અને પછી તમારા એઝ અ કપલ તમારા પતિને તમે કહી શકો કે આપણે જે પણ ફાઇનાન્શિયલ ડિસિશન્સ લઈએ છીએ એમાં હું પણ ઇન્વોલ્વ થવા માંગુ છું. જ્યાં જ્યાં પૈસા તમે રોકતા હોય, પ્રોડક્ટ્સને તમે સ્ટડી કરી શકો છો, જે એક્સપર્ટ તમને ગાઈડ કરી રહ્યા છે એમની જોડેની મિટિંગ્સમાં તમે ઇન્વોલ્વ થઈ શકો છો. ભલે શરૂઆતમાં તમારી પાસે કોન્ટ્રીબ્યુટ કરવા માટે કંઈ એટલી ખાસ ઇન્ફોર્મેશન હશે નહીં, પણ
જેમ ધીરે ધીરે તમે આમાં ઇન્વોલ્વ થતા જશો, તમારું પોતાનું પણ જજમેન્ટ બનતું જશે, તમને ઇન્ફોર્મેશન પણ મળતી જશે અને ફાઇનાન્શિયલ ડિસિઝન્સ લેવા માટે તમે પોતે સક્ષમ પણ થઈ શકશો. રાઈટ. તો જેવી રીતના કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય, એમ થોડી થોડી માહિતી જો તમે લેવાનું ચાલુ કરશો તો તમને લાંબા ગાળે એ દરેક વસ્તુની ઇઝીલી અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થશે. ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ, આજે દરેક માણસોને અલગ અલગ રીતના ઇન્ડિપેન્ડન્સ જોઈએ છે. ત્યારે વર્કિંગ વુમન હોય કે ડિપેન્ડન્ટ હોય, દરેકને માટે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ શા માટે જરૂરી છે અને એ મેન્ટેન કરવું કે એ ડિસિઝન્સ લેવા, એના વિશે આગળ ઇન્વેસ્ટમેન્ટ સમજવું, એ બધું શા માટે જરૂરી છે આજના ટાઈમમાં? સો નોર્મલી આપણે જ્યારે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સની વાત કરતા હોઈએ છીએ, આપણે બહુ એક નાના બોક્સની અંદર વિચારતા હોઈએ છીએ. ક્યાં તો આપણે વિચારીએ કે જો વ્યક્તિ પૈસા કમાતી હોય પોતાના તો એ ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ છે, ક્યાં તો કેટલા પૈસા કમાય છે અથવા તો એના ઇન્વેસ્ટમેન્ટના સ્ટેટમેન્ટની શું વેલ્યુ છે એ જોઈને આપણે ફાઇનાન્શિયલ ફ્રીડમ કે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સની વાત કરતા હોઈએ છીએ. પણ એકચ્યુઅલી આટલી ટેકનિકલ વસ્તુઓમાં પણ આપણે જવાની જરૂર નથી. ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ કોઈ વ્યક્તિ ક્યારે હોઈ શકે? જ્યારે ઓફકોર્સ એ પોતાના પૈસા તો કમાતું જ હોય, પણ એ પૈસાનો ઉપયોગ કરીને તમારી લાઈફમાં જે ઉદ્દેશ તમારા હોય, જે તમારા સપના હોય, જે તમારી અને તમારા પરિવારની જે રિક્વાયરમેન્ટ્સ હોય, એ બધી તમે કેવી રીતના ફૂલફિલ કરી શકો છો, એ પૈસાનો ઉપયોગ કરી અને બધી રિક્વાયરમેન્ટ્સનું તમે ધ્યાન કેવી રીતના રાખી શકો છો. આ એક પ્રાઇમરી લેવલ કે એકદમ પ્રાથમિક લેવલનું ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ થઈ ગઈ. એનાથી હજી આપણે જો થોડા ઊંડા ઉતરીએ આમાં, તો ઘણી બધી એવી સિચ્યુએશન્સ હોય છે જ્યારે કોઈકના જોબમાં એવી ટાઈપની સિચ્યુએશન હોય કે કામ કરવાનું નથી ફાવતું, વર્ક લાઈફ બેલેન્સના પ્રોબ્લેમ હોય છે, તમે જે વાતાવરણમાં કામ કરો છો એ થોડું ટોક્સિક હોતું હોય છે, બોસની જોડે નથી ફાવતું, અથવા તો ટ્રાવેલિંગમાં વગેરે બહુ વધારે ટાઈમ જાય છે, તમને ઘરે સમય નથી મળતો, તબિયત પર ધ્યાન આપવાનો સમય નથી મળતો, લાંબા કલાકો લગી તમે કામ કર્યા કરો છો. આવી સિચ્યુએશન્સમાં જો ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ હોય તો તમે ડિસિઝન વધારે હિંમતથી લઈ શકશો કે ના, મારે આ જગ્યાએ કન્ટિન્યુ નથી કરવું, મારે આ વસ્તુમાં આગળ નથી વધવું, હું અહીંયાથી એક પગલું પાછળ લઈશ અને હું ક્યાં તો નવી જોબ શોધીશ, ક્યાં તો કંઈક બીજું કરિયર ઓપોર્ચ્યુનિટીને હું એક્સપ્લોર કરીશ. સેમ વસ્તુ જો આપણે પર્સનલ લેવલ ઉપર, આ તો મેં પ્રોફેશનલ લેવલની વાત કરી, પર્સનલ લાઈફમાં જો આપણે જોઈએ તો ઘણી બધી વખતે આપણને જોવા મળે છે કે ઘણી બધી, અને આ સ્પેસિફિકલી મહિલાઓ માટે હું કહીશ કે ઘણી બધી મહિલાઓ એવા વાતાવરણમાં ફસાયેલી હોય છે જ્યારે ઘરમાં કે ફેમિલીમાં, રિલેશનમાં, એમના મેરેજમાં એ સેફ નથી હોતા. એવી ટાઈપની સિચ્યુએશન હોય છે જ્યારે અમુક જગ્યાએ એક્સ્ટ્રીમ કેસીસમાં ઘરેલું હિંસા થતી હોય છે. અમુક સિચ્યુએશન્સમાં એમને કોઈ પણ જાતની ઇન્ડિપેન્ડન્સ નથી હોતી લાઈફમાં કાંઈ પણ કરવા માટે. આવા ટાઈપના લગ્ન કે આવા ટાઈપના રિલેશનશિપની બહાર પગલું ભરવા માટે જો તમારી પાસે ફાઇનાન્શિયલ સિક્યોરિટી કે કોઈક થોડા એવા પૈસા કે આ મારા પૈસા છે જેનાથી હું મારું રોજના જે ખર્ચા હોય કે જે મારા બેસિક જીવન જીવવાના ખર્ચા હોય એનું હું ધ્યાન રાખી શકું, એ જો તમારી પાસે નહીં હોય તો આવી સિચ્યુએશનમાંથી બહાર પગલું ભરવા માટે તમારામાં હિંમત આવતા બહુ વધારે ટાઈમ જશે. સો નોટ જસ્ટ કે તમારા બેસિક જે રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ કરો, પણ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બેવમાં, તમે પુરુષ હો કે મહિલા હો, એવી જો સિચ્યુએશનમાં તમે ફસાયા હો જે તમારા માટે, તમારી તબિયત માટે, માનસિક અને શારીરિક બેવ, અથવા તો તમારા ફેમિલીની સેફટી માટે એ જગ્યા કે એ સિચ્યુએશન બરાબર નથી, તો જો તમે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હશો તો એ સિચ્યુએશનમાંથી બહાર નીકળવા માટે તમને હિંમત મળશે. નોટ જસ્ટ કે તમે ફાઇનાન્શિયલ ફ્યુચર સિક્યોર કરો, પણ પર્સનલ ફ્યુચર પણ સિક્યોર કરી શકો. રાઈટ. તો ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ શા માટે જરૂરી છે દરેક લોકો માટે, એ સરસ રીતના આપણે અત્યારે સમજ્યું. આગળ હું પૂછવા માંગીશ કે લાઈફના ડિફરન્ટ ફેઝિસ હોય. ઘણી વખત એવું બને કે કોઈ પણ કારણોસર તમારા પાર્ટનર તમારા સાથે નથી. દેટ કેન બી આઈધર ડિવોર્સ ઓર એમનું જો અણધારી સમયમાં મૃત્યુ થાય, ત્યારે જે મહિલાઓ વિધવા થાય છે એમના ઉપર એમની રિસ્પોન્સિબિલિટી, એ ડિફિકલ્ટ સિચ્યુએશનમાંથી બહાર નીકળવાની એક જવાબદારી, અને જો એમના સાથે એમના પરિવારમાં નાના બાળકો હોય તો એમની પણ રિસ્પોન્સિબિલિટી. તો આ જે ડિફરન્ટ ફેઝિસ છે એના માટે જો એડવાન્સમાં રિસ્ક પ્લાનિંગ કરવું હોય કે એ આપણે એક્સપેક્ટ કરીએ કે કોઈના સાથે આવું ના બને, પણ અગર જો આવું બને તો કેવી રીતના એનું પ્લાનિંગ કરી અને આગળ વધી શકાય, એના વિશે થોડી માહિતી આપો.
સો આજના સિચ્યુએશનમાં આપણે જોયું છે કે કોઈ પણ વસ્તુ કોઈ પણ સિચ્યુએશન હંમેશા માટે રહેતી નથી. સો ઓફકોર્સ તમે કીધું એમ આપણે એવું વિશ કરીએ કે આવી વસ્તુ કોઈની જોડે ન બને, પણ સિચ્યુએશન્સ એવી આવતી હોય છે. આપણે આ સવાલનો બે પાર્ટમાં એનો આન્સર આપીશું. પહેલું કે જે વિડોહુડ અથવા તો જે મહિલાઓ બહુ અર્લી સ્ટેજમાં ક્યાં તો ગમે તે સ્ટેજમાં જો એમના પતિની મૃત્યુ થતી હોય છે, એક વિધવાવસ્થામાં જ્યારે આવી જતા હોય છે, એ વસ્તુના માટે આપણે એડવાન્સમાં કેવી રીતના અમુક પગલાં ભરી શકીએ કે જ્યારે મહિલાઓ એ પર્ટિક્યુલર સિચ્યુએશનમાં આવે ત્યારે એમને થોડીક એટલીસ્ટ ફાઇનાન્શિયલ પર્સ્પેક્ટિવથી રાહત મળી શકે. સો એક તો મેં જેમ આગળના પણ એક પ્રશ્નના ઉત્તરમાં કીધું કે શરૂઆતથી જ તમે બને એટલા વધારે ઇન્વોલ્વ રહો ફાઇનાન્શિયલ ડિસિશન્સમાં. સમજો તમારા જે હસબન્ડ હતા એ ઇનફ પૈસા ભેગા કરીને ગયા છે, એમણે બધું સેવિંગ્સ પણ કર્યું, બહુ મોટું કોર્પસ રેડી કરીને રાખ્યું છે તમારા માટે, પણ જો તમે એ પૈસા વાપરવાને લઈને જે તમારે નિર્ણયો લેવાના આવે એના માટે જો તમારી પાસે કોન્ફિડન્સ નહીં હોય, તમે એ વસ્તુઓ એ પગલાં ભરવા માટે જો સક્ષમ નહીં હો, તો ગમે એટલા પૈસાની અરેન્જમેન્ટ હોય તો પણ તમને પ્રોબ્લેમ્સ આવવાના જ છે. સો ફર્સ્ટલી ફેમિલીના જે પણ ફાઇનાન્શિયલ ડિસિશન્સ છે, ઇન્વેસ્ટમેન્ટ્સ ક્યાં છે, કોની પાસે છે, કોણ સંભાળે છે, કેટલા પૈસા ક્યાં રોકાયેલા છે, એ બધામાં તમારે ઇન્વોલ્વમેન્ટ હોવાની જરૂરિયાત છે. યુ શુડ હેવ ઇન્ફોર્મેશન કે ડોક્યુમેન્ટેશન ક્યાં છે, કારણ કે આ સિચ્યુએશન જ્યાં એક વ્યક્તિની ડેથ થઈ જાય છે એમાં આપણે ખાલી ફાઇનાન્શિયલ સિચ્યુએશન નથી જોઈ રહ્યા, લીગલ એંગલ પણ એમાં અંદર આવી જશે, વારસાઈની વાત આવી જશે. જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એના પછી એમના જે એસેટ્સ કે એમના જે પણ ઇન્વેસ્ટમેન્ટ્સ છે એ કોને જશે, એમના વારસદારો કોણ છે, કોનો કેટલો હક છે, એ બધી વસ્તુઓ પિક્ચરમાં આવશે. સો બી ઇન્વોલ્વ. જે ફાઇનાન્શિયલ ડિસિશન્સ છે એમાં જે ડોક્યુમેન્ટેશન, ફાઇલ, સ્ટેટમેન્ટ્સ, જે પણ વસ્તુઓ હોય, બધી વસ્તુઓ ક્યાં મૂકેલી છે, ફિઝિકલી એ ડોક્યુમેન્ટ્સ ક્યાં અવેલેબલ છે એ પણ તમને ખબર હોવી જોઈએ. અને ઓફકોર્સ નાના બાળકો જો પિક્ચરમાં હોય અને જો તમે કામ ન કરી રહ્યા હો, સમજો તમે ગૃહિણી છો, તો ફાઇનાન્શિયલી એ વસ્તુઓ કેવી રીતના હેન્ડલ કરવી, રેગ્યુલર ઇન્કમ ક્યાંથી જનરેટ કરવી, તમારા મહિનાના ખર્ચા, બાળકોની સ્કૂલ ફીસ, એ બધું ક્યાંથી ઊભું કરવું, એનું પણ પ્લાનિંગ તમારે સેપરેટલી એ વખતે કરવું પડશે. બીજો જે તમે પ્રશ્ન કીધો, જે બીજો એનો પાર્ટ છે પ્રશ્નનો, કે જો ડિવોર્સ કે છૂટાછેડા જો થયેલા હોય તો એ પર્ટિક્યુલર સિચ્યુએશનમાં શું પગલાં ભરવા જોઈએ. ઓફકોર્સ લીગલ સાઇડ જે એની હોય તમારે એમાં તો લીગલ એક્સપર્ટનું ઓપિનિયન લેવો પડશે, પણ જ્યાં તમારા સંયુક્ત ઇન્વેસ્ટમેન્ટ્સ હતા ત્યાં આગળ કઈ રીતના લીગલ ફ્રેમવર્કમાં લઈને એ વસ્તુઓ સ્પ્લિટ કરવી, કેવી રીતના છૂટા કરવા ઇન્વેસ્ટમેન્ટ્સ, એ પગલાં તમારે પહેલાં જોવા પડશે. પછી બધી જગ્યાએ જ્યાં જોઈન્ટ હોલ્ડિંગ ક્યાં તો નોમિનેશન તમારા એક્સ હસબન્ડ જોડે તમારું જ્યાં ઇન્વેસ્ટમેન્ટ્સ હતા એ બધી જગ્યાએ તમારે અપડેશન્સ કરવા પડશે. તમારા બીજા કોઈ ફેમિલી મેમ્બર, સમજો તમારા બાળકો હોય તો એમના નામ તમે નાખી શકો, બાળકો જો ન હોય તો બીજા કોઈ ફેમિલી મેમ્બર્સ, તમારા મા બાપ હોય, ભાઈ બહેન હોય, હુએવર, જે પણ તમારા ફેમિલી મેમ્બર્સ ક્લોઝ હોય, બધી જગ્યાએ નોમિનેશન અપડેટ કરવા પડશે. પ્લસ તમારા જે ફાઇનાન્શિયલ ગોલ્સ કે જે ઉદ્દેશ્ય હતા તમારે એ ફરી પાછા રીસેટ કરવા પડશે, કારણ કે આટલા વર્ષોથી જે તમે કરી રહ્યા હતા એક સંયુક્ત એક યુનિટ, એક કુટુંબ તરીકે કરી રહ્યા હતા. સો હવે જો તમારી પર્સનલ લાઈફ જો ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ હોય તો તમારી ફાઇનાન્શિયલ લાઈફ પણ તમારે અલગ કરવી પડશે. તમારા પોતાના શું ઓબ્જેક્ટિવ્સ છે, સૌથી પહેલા ઇમરજન્સી ફંડ તમારી પાસે છે કે નહીં, કે કાલે ઉઠીને કોઈ પણ કારણસર તમને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ જો આવે તો તમારા ખર્ચા ક્યાંથી નીકળશે, મેડિકલ કોઈ પણ ખર્ચો આવે, તબિયત ખરાબ થઈ ગઈ, હોસ્પિટલના ખર્ચા આવી ગયા, તો એ ક્યાંથી તમે ભરશો. સો જે આવા ક્રિટિકલ ઇમ્પોર્ટન્ટ ફાઇનાન્શિયલ ઓબ્જેક્ટિવ્સ છે જે મે બી પહેલા, કારણ કે તમે 2 જણા મળીને સાથે બધું પ્લાનિંગ કરી રહ્યા હતા, તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર નહોતી પહેલા, પણ સૌથી પહેલા તમારે એ સેફગાર્ડ કરવું પડશે. એના પછી લોંગ ટર્મમાં તમારા શું ઉદ્દેશો છે, તમારે કઈ ઉંમરે રિટાયર થવું છે, તમારે ઘર લેવું છે, ગાડી લેવી છે, પોતાનો બિઝનેસ ચાલુ કરવો છે, કશે ફરવા જવું છે, બાળકોના ફ્યુચર સિક્યોર કરવા છે, એ માટે એક ગોલ પછી તમારે જુદા જુદા ઇન્વેસ્ટમેન્ટ્સ માટે સાધવા પડશે. રાઈટ. તો મોહિની મેડમ, આ ટોપિક એટલો મોટો છે, એટલો વિશાળ છે અને પ્રશ્નો પણ એટલા બધા છે, પરંતુ આપણા પાસે અત્યારે સમય મર્યાદા છે. તો થેન્ક યુ સો મચ અમારા સાથે જોડાવા બદલ અને આટલી બધી ફિમેલ્સના આ બધા પ્રશ્નોના આન્સર દેવા બદલ. અને આગળ બસ અંતમાં બસ આટલું જ કે રિટાયરમેન્ટ પ્લાનિંગ એ મહિલાઓ માટે ઓપ્શન નથી, જરૂરિયાત છે.
કારણ કે જો તમે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્સ હતો તો તમે માનસિક રીતના પણ ઇન્ડિપેન્ડન્ટ રહી શકશો. ન્યૂઝ કેપિટલ માર્કેટમાં અત્યારે બસ આટલું જ, પરંતુ વધારે સમાચારો માટે અમારા સાથે જોડાયેલા રહો. નમસ્કાર.